अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે ભીંડાનું શાક। ભીંડા અમે ગુજરાતીમાં ભીંડા કે છે, હિન્દીમાં ભીંડી કે છે, અંગ્રેજીમાં ઓકરા કે છે, કાં તો લેડી ફિંગર્સ। તો ચાલો આપણે શરૂ કરીએ। તો અહીંયા છે મારી પાસે આ ભીંડા જેને હું કાપી નાખી છું ને હું તમને જ્યારે આ તરવાનું શરૂ કરીશ ત્યારે હું તમને થોડા પોઈન્ટર્સ આપીશ કે કેવી રીતે આમ ચિકાસ ઓકળામાંથી કાઢી નાખવાનું। તો એને નાના નાના કાપી નાખી છું ને અહીંયા છે મારી પાસે લગભગ 3 કપ ઓકળા, જેને કાપેલા ઓકળા। એમાં આપણે અત્યારે નાખશું બટેટા, અને બટેટા તમને જેવા પણ કાપવા હોય, તમને આનાથી નાના કાપવા હોય તો તમે આનાથી નાના પણ કાપી શકો છો, અને ઓછું કે વધારે જેમ તમને ખપે એમ તમે કરી શકો છો। અહીંયા છે મારી પાસે એક ડુંગળી જે આપણે વાપરશું। અહીંયા છે મારી પાસે મરચું, લગભગ 1 ચમચો આપણે વાપરશું। અહીંયા છે મારી પાસે 2 ટમેટા જેને ફાઈ રીતે હું કાપી નાખી છું, એ આપણે વાપરશું। અહીંયા છે મારી પાસે કોથમીરી જેને આપણે ખાલી ઉપર છાંટવા માટે રાખશું। અહીંયા છે મારી પાસે લગભગ 1.5 કપ તેલ જે આપણે વાપરશું તરવા માટે, ને હું તમને કહીશ કે હું કેમ તરું છું, ને તમને જો તરું ના હોય તેલમાં વધારે તો તમે શેલો ફ્રાય કરી શકો છો એને। ને અત્યારે આપણે એમાં ટમેટો પેસ્ટ નાખશું। અહીંયા છે મારી પાસે 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લસણ આદું, 1 ચમચી ગ્રીન ચટણી, અડધું લીંબુ। અહીંયા આપણે વાપરશું અડધી ચમચી હળદર। અહીંયા છે 3 કે 4 સુકેલા મરચાં, અને આમાં છે આપણું નિમક। તો ચાલો આપણે શરૂ કરીએ। અહીંયા મારું તેલ ગરમ થાય છે તો ત્યાર સુધી આપણે એની અંદર ઓકળાને આસ્તે આસ્તે નાખી દઈશું આપણા ભીંડા। અને તમે જોશો તો આ જે ભીંડા છે જરાય પણ એમાં ચિકાસ નથી, અને ભીંડામાંથી ચિકાસ કાઢવા માટે બેસ્ટ થિંગ શું કરવાનું કે તમે પહેલાં એને ઠંડા પાણીમાં ધોઈ નાખો આખા ભીંડાને। એક વખત ધોવાઈ જાય એટલે એને ટુવાલમાં ફાઈ રીતે લૂછી નાખો। એક વખત લૂછી જાય ફાઈ રીતે પછી તમે એને નાના નાના કટકા કાપી અને સાઈડમાં તમે પાછું ટાવલ ઉપર એને રાખી દો। અને જો તમારી પાસે એક નાનું ફેન હોય કે મતલબ ફેનની જરૂર નથી, પણ તમે જરાક 20 મિનિટ જરાક રાખી દો તમે કે એ સુકાઈ જાય, ને જેમ એ સુકાઈ જશે તો એનું ચિકાસ હાયલું જશે। હવે આપણે આ તાજા ઓકળા વાપરે છે। તાજા ઓકળામાં આપણે કંટ્રોલ કરી શકીએ છીએ કે કેટલું ચિકાસ આપણને ખપે છે કે નથી ખપતું। જો તમે ફ્રોઝન ઓકળા કે ફ્રોઝન ભીંડા લેશો તો કારણ કે એ ભીનામાં રહે છે તો એમાં તમે એનું ચિકાસ કંટ્રોલ નહીં કરી શકો। તો આ એક ટીપ છે કે કેવી રીતે ઓકળામાંથી ચિકાસ કાઢી નાખવાનું। અને જે માણસોને ચિકાસ બહુ જ ભાવે, જેમ કે મને ઓકળાના શાકમાં કે ભીંડાના શાકમાં એનું ચિકાસ બહુ જ ભાવે, તો તમે તરવાના બદલીમાં જેવી રીતે આપણે બનાવશું એવી રીતે જ તમે કરીને ખાલી એની અંદર ઓકળા નાખી દેજો, ને પછી એને બંધ કરીને આસ્તે 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 પોતે પાકી જશે। તો પાછું બીકોઝ આપણે એમાં આટલું બધું એમાં મોઇશ્ચર એટલે ભીનું ટચ થાય છે તો એમાંથી વધારે ચિકાસ નીકળશે। તો હમણાં આપણે બસ આપણા આ ઓકળા એક વખત તરાઈ જાય એટલે પછી આપણે બટેટા તરશું। બટેટા તરી ને પછી આપણે એનું સોસ બનાવશું। બટેટા પણ અહીંયા તરાઈ ગયા, અને એમાં જરા તેલ હોય તો વાંધો નથી, આપણને ખપશે જ્યારે આપણે એનું શાક બનાવશું ત્યારે। આ સૂકું શાક હશે તો હવે આપણે ખાલી ચેન્જ કરશું અહીંયા। અને જે આ ગરમ જે આપણું તેલ છે એ લગભગ
આપણે 1 ચમચો એમાં નાખશું. ઓકે, ચૂલો પણ ઓન છે એટલે આ જલ્દી થઈ જશે. આની અંદર આપણે નાખી દઈશું આપણી ડુંગળી. હવે આ ડુંગળીને આપણે જરાક એને તરાવા દઈશું કે શું ફાઇન જરાક પોચી થઈ જાય. તો તમે જોશો તો આપણે આ ડુંગળી એટલી બધી હજી પોચી નથી થઈ, પણ જરાક પોચી થઈ ગઈ છે અને લાલ જરાય નથી થઈ. એટલે આ ટાઈમે હવે હું આવીને નાખી દઈશ આપણા મરચાં, સૂકેલા મરચાં અને આપણું લસણ, આદું અને ગ્રીન ચટણી. અને આ હું કેમ હમણાં નાખું છું કે ફાઇન રીતે ડુંગળી સાથે એનું આમ એકદમ સ્વાદ ફાઇન થાય ને ઘરમાં પણ તમને આમ એવી ફાઇન સુગંધ આવશે લસણ આદુની ને ગ્રીન ચટણીની કે આપણે હજી આ તરશું પક્કા સાવ જરાક એમાં રંગ પકડે. અને આમાં હું નાખી દઈશ આપણું મરચું. હવે આ છે જે હું મરચું નાખું છું એટલું બધું તીખું મરચું નથી નાખતી એની અંદર, પણ તમને ખપે તો તમે એકે પણ તીખા મરચાં નાખી શકો છો. આબાનેરોસ છે, સરાનો પેપર્સ છે, હેલાપીનો પેપર્સ છે. જે હું નાખી છું એનાહાઇમ પેપર છે એને કહે છે, જે બહુ તીખું નથી હોતું ને આમ એનો ફાઇન સ્વાદ અંદર આવે છે. આપણે હજી જરાક આને તળશું, જરાક લાલ થવા આવે પછી એની અંદર આપણે આપણા ટમેટો પેસ્ટ અને બધા મસાલા નાખી દઈશું. તો અહીંયા તમે જોશો કે જો ફાઇન રીતે રંગ પકડ્યું છે, આપણી ડુંગળી જરાક ફાઇન ડાર્ક થવા આવી ગઈ છે. હવે આપણે એની અંદર નાખી દઈશું થોડુંક ટમેટો પેસ્ટ, લગભગ 1 ચમચા જેટલો. હવે હું ટમેટો પેસ્ટ કેમ નાખું છું, મને ટમેટો પેસ્ટની સ્વાદ બહુ જ ગમે છે. તમને જો ના નાખવું હોય તો તમારા ઉપર છે, પણ મને લાગે છે કે એનું રંગ ને બહુ જ ફાઇન થાય છે એનું સ્વાદ, એટલે હું એની અંદર નાખું છું ટમેટો પેસ્ટ. પછી આપણે નાખી દઈશું ટમેટા આપણા. અને આપણે આને મીડિયમ લો પર રાખશું કે સાવ ટમેટા સાવ પોચા થઈ જાય. ને તમને એમ લાગે કે જરાક ઘાટું છે ને તમે થોડુંક અંદર પાણી નાખવું હોય તો તમે નાખી શકો છો. હવે આપણે બધું મસાલો એમાં નાખશું. આમચૂર પાવડર, ધાણા જીરું, હળદર, નિમક, અને હું એનો જોઈશ, આપણે રંગ જોઈશું. જો મને એમ લાગશે કે મને જરાક રંગ વધારે એનું લાલ ઉપર કરવું છે તો આપણે વધારે એની અંદર ટમેટો પેસ્ટ નાખશું. ઓકે, હવે આપણે આને બંધ કરી અને એને પકાવવા દેશું. કે આખા ટમેટા, હું તમને બતાવીશ કે આખા ટમેટા અંદર ઘરી જાય ને આમ ઘાટું શાક જેવું થઈ જાય. તો આપણે આવશું, હું તમને બતાવીશ કે પછી એની અંદર આપણે તરેલા ભીંડા ને બટેટા નાખશું એની અંદર. તો હું તમને બતાવું, જો કેટલું ફાઇન આમ પોતે આસ્તે બધા ટમેટા અંદર સોફ્ટ થઈ ગયા, ઓછા થઈ ગયા. આની અંદર એક લીંબુ નાખી
અને હું જરાક ચાખી હતી તો એમાં થોડુંક નિમક ઓછું છે. અને આ જે છે હું યુઝ્યુઅલી આને મારું પૂરી બનાવું છું મસાલાવાળી, અને એના સાથે અમે મસાલાવાળી પૂરી અને ભીંડાનું શાક ખાય છે. તો હું એ પણ રેસીપી હમણાં ટીવી માટે બનાવીશ, તો તમે જોજો. બસ આને ફાઇન રીતે આપણે હલાવી અને જો તમને ખપતું હોય કે જરાક તમારા ભીંડા જરાક પોચા થઈ જાય વધારે બટેટા સાથે, તો તમે એને હજી પાછું એક વખત 5 મિનિટ માટે બંધ કરી અને રાખજો. તો સાવ એની આમ ફાઇન એની અંદર ઓકરાની અંદર ભીંડાની અંદર બધું શાકનું ફ્લેવર અંદર ગળી જશે. તો બસ આપણું શાક અહીંયા તૈયાર છે. ઓકે, આની ઉપર આપણે થોડી કોથમીરી લેશું ને કોથમીરી છાંટી નાખશું. તો ચાલો આજે આપણી આ ઓકરાનું શાક, ભીંડાનું શાક કે બિંદીનું શાક તૈયાર છે. અને ઇન્શાઅલ્લાહ તમે એ પણ મારી વિડીયો જોજો, જે મસાલાવાળી પૂરી હમણાં બનાવું છું, તો તમે જોજો કેવી રીતે અમે એના સાથે ખવાય છે. તો અલ્હમ્દુલિલ્લાહ, તમારો લાખ લાખ શુક્ર છે કે તમે આજે મારી સાથે રસોઈમાં ટાઈમ સ્પેન્ડ કર્યા. તો આજે આપણે આ ડિશ બતાવ્યા. ઇન્શાઅલ્લાહ આવતી વખતે એક બીજી સરસ ખાવાનું પકાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.